મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. આપણે નવા મહિનાના પહેલા દિવસે પ્રવેશ કર્યો છે. પરમેશ્વર આજે તમારા માટે કયું વચન આપે છે, શું તમે તે જાણવા માટે આતુર નથી? પ્રભુએ તમને એક વચન આપ્યું છે. હું તે તમારી સાથે વેચવાનો છું, પ્રાર્થના પણ કરીશ. તે પહેલા આ જગ્યા કઈ છે, શું તમે આશ્ચર્ય પામો છો? આ અમારો રેકોર્ડિંગ સ્ટુડિયો છે. આ ક્યાં સ્થિત છે, શું આમ વિચારી રહ્યા છો? શું પરમેશ્વરના ઘરમાં સૌ પ્રથમ ભાઈ ટીચેસ દિનાકરન દ્વારા સમર્પિત કરવામાં ન આવ્યું હતું? પ્રભુએ આ જગ્યા અમને એવી રીતે આપી છે કે 3000 લોકો બેસીને પ્રાર્થના કરી શકે છે. અને કારણ કે આ જે જગ્યા છે તે ભરાઈ ગઈ છે અને અપૂરતી થઈ ગઈ છે, અને તેથી અમે લોકો હાલના સમયમાં એક કામ ચલાવ માળખામાં આવી ગયા છીએ. અને તે પછી અમે પરમેશ્વરના મંડપમાં પાછા આવી જઈશું. પરમેશ્વરનું ઘરનું શું થયું, શું તમારામાંથી ઘણાને આશ્ચર્ય થાય છે? પરમેશ્વરના માર્ગદર્શન મુજબ આ જગ્યા જે છે તે સુવાર્તા રેકોર્ડ કરવા, તેની આખી દુનિયામાં મોકલવા માટે એક સ્ટુડિયો તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે. આ તે જગ્યા છે જ્યાં સ્વીટ હોમ અને આવર ઓફ મિરેકલ જેવા ઘણા કાર્યક્રમો રેકોર્ડ કરવામાં આવી રહ્યા છે. તમે આ સ્ટુડિયોનો માત્ર એક ભાગ જ જોઈ રહ્યા છો, અને પ્રભુએ આ આપણને તેમના શબ્દને, તેમના વચનને જાહેર કરવા માટે આપ્યો છે. અને હું ત્યાંથી જ તમારી સાથે વાત કરી રહ્યો છું. સારું, પ્રભુએ મારા માટે શું વચન આપ્યું છે, શું તમે એવી રીતે વિચારી રહ્યા છો? મને પૂછો છો. યસાયા તેના 45 અધ્યાયનું 2 વચન જુઓ. હું તારી આગળ જઈશ ને ટીબા ટેકરાને સપાટ કરીશ. મારા દીકરા, મારી દીકરી, હું તમારી આગળ જઈશ. આઈ વિલ ગો બિફોર યુ. હું તમારી આગળ ચાલીશ. શા માટે જાણો છો? હું વાંકા ચૂકા રસ્તાઓને સીધા કરીશ. તાજેતરના સમયમાં રેલવે મંત્રાલયે એક જાહેરાત કરી હતી. આપણે ટ્રેનોને ઝડપી બનાવવી જોઈએ. જો આપણે ગતિ વધારવી હોય તો ઘણી બધી જગ્યાઓ છે જ્યાં પાટા તે વળાંકવાળા છે. જો આપણે તેમને સીધા બનાવીએ તો ગતિ વધારી શકીએ છીએ અને ઝડપથી પહોંચી શકીએ છીએ. શું તમે રાષ્ટ્રીય ધોરીમાર્ગો જોયા છે? પહેલા તે ખેતરોની આસપાસ વળાંક લેતા હતા, અને તે સમયે આપણે ધીમી ગતિએ મુસાફરી કરતા. પેટ્રોલનો ખર્ચ વધુ થતો હતો. અને હવે જ્યારે તેઓ નવા રસ્તાઓને બનાવી રહ્યા છે, તેઓ જમીન ખરીદે છે અને સીધા રસ્તા બનાવે છે, અને તેનાથી આપણે ઝડપથી મુસાફરી કરીએ અને આપણા ખર્ચમાં બચત કરી શકીએ છીએ, અને આપણી યાત્રામાં પરિવર્તન આવે છે. તેવી જ રીતે પ્રભુ કહે છે, તમારા જીવન યાત્રામાં કેટલાક અવરોધો છે, વિલંબ છે, બિનજરૂરી ખર્ચા પણ થઈ રહ્યા છે અને સમયનો બગાડ પણ થાય છે. તમારો રસ્તો વાંકો ચૂકો હોવાથી તમારા જીવનની અંદર, તમારા પરિવારમાં અસર થાય છે, તમારા વ્યવસાયમાં અસર થાય છે, તમારા નોકરીમાં અસર થાય છે, સેવામાં અસર પડે છે. જો તમે તેને સીધો કરો છો, તમે સીધી મુસાફરી કરી શકો છો, જીતી શકો છો, બાબતોને ઝડપથી પૂર્ણ કરી શકો છો. અને તેથી પ્રભુનું વચન આપે છે કે હું તમારી આગળ જઈશ અને વાંકા ચૂકા રસ્તાને સીધા કરીશ. શું તેટલા અદ્ભુત પ્રભુ નથી? તમે આગળ જઈને જાતે ઠીક કરો. હું તમારી પાછળ આવીશ એમ નથી કહેતા. હું તમારી આગળ જઈશ, તમે મારી પાછળ આવો. પ્રભુ કહે છે, મારા દીકરા, દીકરી, આ મહિને હું તમારા જીવનમાં બધા જે વાંકા ચૂકા રસ્તા છે તેને સીધા બનાવી નાખીશ. પ્રભુ તેને સરળ અને સીધા કરશે. તમે સરળતાથી મુસાફરી કરી શકશો એવા રસ્તાઓ પ્રભુ બનાવવાના છે. અમારી સેવા કાર્યના શરૂઆતમાં જુઓ. અમારી સેવા જે હતી તે વધી રહી હતી. અમારી મીડિયાની સેવા, અમારી મેગેઝિનની સેવા, મિશનરી સેવા હતી. અમારી ઘણી સેવા કાર્યો કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. મને ખબર ન હતી શું કરવું, કેમ કે મને કંઈ અનુભવ ન હતો. મારો મિત્ર આવ્યો શરૂઆતના દિવસમાં. તે મારો એક આધ્યાત્મિક મિત્ર બન્યો હતો, અને તે જે છે પ્રભુની આવી બાબતોને ઉકેલવામાં મને મદદ કરતો હતો. પ્રભુએ તેમને મોકલ્યો હતો, અમને સેવામાં મદદ કરો, મેં એમ કહ્યું હતું. એક દિવસમાં તેમણે બધું જ ઠીક કરી નાખ્યું. તમારે વિભાગો બનાવવા જોઈએ, નેતૃત્વને જવાબદારી આપવી જોઈએ, તમારે કર્મચારીઓમાં કામ વહેંચવું જોઈએ. કાર્ય યોગ્ય થશે તો સેવા પણ સારી રીતે ચાલશે. મેં કહ્યું, કૃપા કરીને કરો. અને પછી તેમણે જે કંઈ વાંકો હતું તે દરેક વસ્તુ તેમણે સીધી કરી નાખી. તેમણે એક મેગેઝિનનો વિભાગ બનાવ્યો, એક મિશનરીનો વિભાગ બનાવી નાખ્યો, મીડિયાનો વિભાગ બનાવ્યો, એક પ્રાર્થનાનો વિભાગ પણ બનાવી નાખ્યો, અન્ય પણ ઘણા વિભાગો બનાવ્યા. તેમણે વ્યવસ્થિત રીતે બધું અલગ કરી નાખ્યું, દરેક વસ્તુ માટે લીડર બનાવ્યા. બધું ઠીક કર્યા પછી ઓફિસની વ્યવસ્થા તે સંપૂર્ણપણે બદલાઈ ગઈ. તે ખૂબ જ સરળ બની ગયું. બધી મુશ્કેલીઓ તે બદલાઈ ગઈ હતી. જો તમે બાબતને સીધા કરો, વસ્તુઓ ઠીક થઈ જશે. તમારું સેવા કાર્ય તે ઠીક થઈ જશે. તમારા ઘરની અંદર બાબતો ઠીક થઈ જશે. ઓફિસની કેટલીક બાબતો તે ઠીક થઈ જશે.
અને એવી રીતે તમારા અંગત જીવનમાં, પર્સનલ લાઈફમાં અનુશાસનહીનતા અને વાકાચુપણું છે. ખાવા ઈચ્છા મુજબ ચાલે છે, સૂવાનું ઈચ્છા મુજબ, તમારી ઈચ્છા મુજબ છે. કોઈ શિસ્ત નથી. તમારે સવારે ચોક્કસ સમય જાગવું જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ. સવારે તમારે ચાલવા જવું જોઈએ અને સમયસર ખાવું જોઈએ. શું શિસ્ત ન રાખવી જોઈએ? તમારે અનુશાસનહીન બનવું જોઈએ, નહીં તો સફળતા મળતી નથી. તમે આળસુ બની જવાના છો. તેથી આજે પ્રભુ કહે છે, હું તને શિક્ષા આપીશ, જે વાંકાચૂકા રસ્તા છે સીધા કરીશ. હું તારી આગળ જઈશ. શું તે એક મોટો લહાવો નથી? જો તમે બાઇબલમાં યોહાન તેનો 10મો અધ્યાય વાંચો છો, પ્રભુ પોતાને ભરવાડ અને આપણને ઘેટા તરીકે ઓળખાવે છે. અને તમે જુઓ, જ્યારે ભરવાડ તે સવારે ઉઠે છે અને ભરવાડ ઘેટાના વાળો ખોલે છે અને ઘેટાની આગળ ચાલતો હોય છે. ઘેટા તેની પાછળ ચાલે છે, ઘેટા તેની આગળ જતા નથી. ભરવાડ તેની આગળ જશે અને ઘેટા તેમની પાછળ જશે. ઘેટાને દરરોજ ખાવાની જરૂર હોય છે, પાણીની જરૂર હોય છે. શું જોખમનો સામનો નહીં કરવો પડે? જે પણ જગ્યાએ જાય છે ત્યાં વરુ હોઈ શકે, સિંહ અને અન્ય પ્રાણીઓ હોઈ શકે છે. શું તેમને જોખમો હોતા નથી? ઘેટા વિચારશે, આજે આપણે શું ખાઈશું, આજે પાણી ક્યાં પીશું? તેમને જોખમ આવશે તો શું કરશે? શું તે કોઈ વાતથી આવું ડરે છે? નથી ડરતા, કારણ કે ભરવાડ તેમની આગળ ચાલી રહ્યો છે. તે તેમને લીલા ઘાસચારામાં ચરાવવાનો છે. શાંત પાણીના બાજુમાં તે દોરી જશે અને તેના હાથમાં લાકડી પણ હોય છે. જો વરુ આવશે અથવા રીંછ આવશે અથવા સિંહ આવે તો પણ તે તેમને તેનાથી બચાવશે, રક્ષણ કરશે. તેઓ તે આશાથી તેની પાછળ ચાલશે. અને તેવી જ રીતે તમે પણ પોતાને સમર્પિત કરીને જુઓ અને કહો, હે ઈશુ, તમે મારા ભરવાડ છો. મારી આગળ જાઓ, વાંકાચૂકા રસ્તાઓને સીધા કરો. તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. ઘરે કોઈ પણ અનુશાસન નથી, નોકરી પર અનુશાસન નથી, કેટલા સમય સૂવું, ક્યારે જાગવું, કોઈ શિસ્ત નથી. તેને સુધારો. તમારા બાળકોના જીવનને સુધારો. તેમને પ્રભુને સોંપી દો. કહો, હે પ્રભુ, તેમને સુધારી નાખો. તમે તમારા ઘરની અંદર એક ફરક જોવાના છો. તમારા નોકરીમાં, તમારા વ્યવસાયમાં ફરક જોશો. દરેક વસ્તુમાં ફરક આવશે. શું તમે આજે કહેશો, હે પ્રભુ, જેમ તમે વચન આપ્યું હતું, મારે આગળ જાઓ અને વાંકાચૂકા રસ્તાઓને સીધા કરી નાખો. આવી રીતે પ્રાર્થના કરો અને પ્રતિબદ્ધ થાઓ. પ્રભુ તેને સીધું કરશે. તમે મારી આગળ જશો, હું હિંમતથી તમારું અનુસરણ કરીશ. તમે બધું જ સંભાળી લેશો. પ્રભુ તમારી આગળ જશે અને ત્યારબાદ ચમત્કારિક રીતે તમને માર્ગદર્શન આપશે. એમાં તમે વિશ્વાસ કરીને જુઓ. હે પ્રભુ, તમે અમને આપેલા વચન માટે સ્તુતિ થાઓ. તે મારું છે, તે અમારું છે. તમે અમારી આગળ જઈ રહ્યા છો અને એક સારા ભરવાડ તરીકે અમને અમારા જીવનમાં તમે માર્ગદર્શન આપી રહ્યા છો. વાંકાચૂકા રસ્તાઓને સીધા કરી રહ્યા છો. અમારા અંગત જીવનની અંદર પ્રભુ ઘણી વસ્તુ વાંકી ચૂકી છે, બધું ઠીક કરી નાખો. મારા પરિવારમાં, નોકરીમાં, વ્યવસાયમાં, સેવાને લગતી બાબતોમાં અનુશાસનહીનતા લાવો. વાંકાચૂકા રસ્તાઓને સીધા કરો અને યોગ્ય રીતે ચાલવા હું પ્રતિબદ્ધ થાઉં છું. તમે આજથી પરિવર્તનનો આદેશ આપી રહ્યા છો, તે માટે પ્રભુ સ્તુતિ થાવ. હે ઈસુ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. આમેન, આમેન.